હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું LLB સેમેસ્ટર 6માં લીગલ લેંગ્વેજ, લીગલ રાઇટિંગ ઇન્ક્લુડિંગ જનરલ ઇંગ્લિશના પેપરમાં કેવી રીતે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે અને એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે એ બી જાણીશું. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોવો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ કે કેવા ટાઈપના ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાઈ શકે છે અને એના પછી આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ વિશે જાણીશું. મિત્રો, ફર્સ્ટ ક્વેશ્ચનમાં તમારે એક એસે લખવાનો રહેશે, જેમાં તમને ટોટલ 4 ટોપિક્સ આપવામાં આવશે, જેમાંથી તમારે કોઈ પણ એક ટોપિક પર એસે લખવાનો રહેશે. બીજું કે એના પછી તમારે લીગલ ટર્મ્સ આપ્યા હશે અને એને સમજાવવાના રહેશે. હવે તમારે એ સમજાવ્યા પછી એના ઉપરથી એક સેન્ટેન્સ પણ બનાવવાનું રહેશે. ટોટલ તમને 10 લીગલ ટર્મ્સ આપવામાં આવશે, જેમાંથી તમારે 5 લીગલ ટર્મ્સ એક્સપ્લેન કરીને એનું એક સેન્ટેન્સ બનાવવાનું રહેશે. એના પછી તમને એક પેરેગ્રાફ આપ્યો હશે, એના ઉપરથી તમારે 5 ક્વેશ્ચનના આન્સર લખવાના રહેશે, યા પછી એના અથવામાં એક બીજો ક્વેશ્ચન હશે, એમાં તમારે આપેલ પેરેગ્રાફને 1/3 જેટલો રિડ્યુસ કરવાનો રહેશે, એટલે કે એને ઘટાડવાનો રહેશે અને એને એક સુટેબલ ટાઇટલ પણ આપવાનું રહેશે. પછી લાસ્ટ ક્વેશ્ચનમાં તમારે પેરેગ્રાફનું ટ્રાન્સલેશન કરવાનું રહેશે. ગુજરાતી મીડિયમવાળાઓને ગુજરાતીમાં અને ઇંગ્લિશ મીડિયમવાળાઓને હિન્દીમાં ટ્રાન્સલેશન કરવાનું રહેશે. અને એના અથવામાં તમને લીગલ પ્રોબ્લેમ્સ આપ્યા હશે, એ 5, એમાં તમારે એના આન્સર્સ લખવાના રહેશે. હવે મિત્રો, આપણે જોઈએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ વિશે. તો ક્વેશ્ચન 1, રાઇટ એસે ફ્રોમ ધ ફોલોઈંગ. તો એ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. બી, લો એન્ડ સોશિયલ જસ્ટિસ. સી, judicial activism. And D, ADR system, an effective tool to remove backlog of cases. Question 2, explain the following legal terms and frame a sentence using that legal term. A, suo motu. B, status quo. C, prima facie. D, ultra vires. E, ratio decidendi. F, caveat emptor. G, vis major. H, onus probendi અને I, amicus curiae. જે એડ ઇન્ટરી. હવે મિત્રો, ક્વેશ્ચન્સ 3 અને 4 જે છે એમાં તમને પેરેગ્રાફ અને સાથે લીગલ પ્રોબ્લેમ્સ આપવામાં આવે છે, એટલે એના આઈએમપી નથી, પણ તમારે જેમ બને એમ વધારે એની પ્રેક્ટિસ કરવાની રહેશે, જેથી તમે એના આન્સર સારી રીતે લખી શકો છો. હવે મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.